નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શીખીએ આનંદદાયી ગણિત ધોરણ 2. હવે ધોરણ 2માં પ્રકરણ 5 શીખી રહ્યા છે, લીટીઓની રમત, લીટીઓ સાથે રમત. પ્રકરણ 5. અહીંયા તમને યોગાસનો સાથે લીટીઓ બતાવવામાં આવે છે. ઊભી છોકરી તો ઊભી લીટી, પણ એકદમ સીધી, એકદમ સીધી. ફૂટપટ્ટી મૂકીએ તો સીધી લીટી આપણને ખબર પડે છે. આ આડી લીટી, એ પણ કેવી છે? સીધી. આડી લીટી પણ સીધી છે. પછી આ ત્રાસી લીટી, યોગાસનમાં ત્રાસો આ થયો છે છોકરો, તો એ ત્રાસી લીટી. આ ત્રાસી લીટી, આ પણ ત્રાસી લીટી. યોગાસન કરતી વખતે આ ત્રાસી લીટી. સૂર્ય નમસ્કાર કરે છે. આ બાળક પણ એક આસન કરી રહ્યું છે, એની પણ ત્રાસી લીટી. પણ લીટી કેવી છે? સીધી. લીટી કેવી છે? સીધી. આ જેટલી સીધી લીટી છે, આપણે 2 પ્રકાર લીટીઓના શીખવાના છે, સીધી લીટી અને વાંકી લીટી. હવે આ જુઓ, આ લીટી કેવી છે? વક્ર. વાંકી એટલે વક્ર. આ લીટી કેવી છે? વાંકી એટલે વક્ર લીટી. વક્ર સંસ્કૃત શબ્દ છે. વાંકીને વક્ર બોલાશે. વક્ર રેખા, આ વક્ર રેખા, આ સીધી રેખા, સીધી રેખા, સીધી રેખા. સીધી રેખામાં આ ઊભી રેખા, આ આડી રેખા ને આ ત્રાસી રેખા. પણ ત્રણેય સીધી રેખા છે. ફૂટપટ્ટી મૂકીને આપણે દોરવું હોય તો એ લીટીઓ સીધી જ આવશે. જો દેખાય સ્પષ્ટ? આ આડી રેખા એ પણ સીધી રેખા છે. આ ત્રાસી રેખા એ પણ સીધી રેખા છે. જ્યારે આ છોકરી વક્ર રેખા બનાવે છે, એનો હાથ સીધી રેખા છે, એના હાથની રેખા કઈ છે? સીધી. પણ એની બોડી કેવી છે? વક્ર રેખા, વાંકી રેખા. આ છે વાંકી રેખા, બરાબર. આ બાળક વાંકી રેખા બનાવે છે, વક્ર રેખા. આ બાળકનો પણ અહીંયાનો ભાગ વક્ર છે. આપણે 2 જ લીટીઓના પ્રકાર શીખવાના છે. સીધી લીટી, આ જો સીધી લીટી, આ પણ ઊભી સીધી લીટી, આ બારીઓની પણ સીધી લીટી, આ પણ સીધી લીટી. જ્યારે ઝાડની લીટીઓ છે વક્ર. કેવી છે? વક્ર. એના પાંદડાની લીટીઓ છે વક્ર, જ્યારે ડાળી સીધી લીટીમાં છે, બરાબર. 2 જ લીટીઓ શીખવાના છે. હજી તમને બતાવું આનંદદાયી ગણિતના ફ્રન્ટ પેજ પર. જો સાપ સેલ્ફી લઈ રહ્યો છે. એના પૂંછડે પકડ્યો છે મોબાઈલ, અને સાપ અને દેડકો સેલ્ફી લે. તો સાપનો આકાર કયો છે? વક્ર રેખા. આ રેખા કઈ છે? વક્ર રેખા. આ બાળક છોકરીનો ચણિયાનો આકાર વક્ર રેખા. ફૂલોમાં આકાર આવે છે વાંકો, એટલે વક્ર રેખા, બરાબર. ત્યારે અહીંયા આ સસલું છે, સસલાનું મોઢું પણ કેવું કહેશે? વક્ર રેખા. વક્ર એટલે વાંકી રેખા જાય એ. અહીંયાથી વાંકી 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 વાંકી, સીધી ગઈ નહીં, વાંકી 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 વળાંકવાળી રેખા, એને વક્ર રેખા કહીશું. ઓકે, ચાલો હવે આપણે શીખીશું એ વિશે. વક્ર રેખા એટલે વાંકી ચૂકી રેખાઓ. વાંકી ચૂકી રેખાઓ, વાંકી ચૂકી. તમને સાપ મેં બતાવ્યો જ. આ વાંકી રેખા જે સીધી નથી જ, ફૂટપટ્ટી મૂકીને દોરાશે નહીં, દોરાય, એટલે એ વાંકી રેખા. વાંકી રેખાના પ્રકાર ઘણા છે. જો આ થયા, હવે આ પણ વાંકી રેખા છે. ઊંધી બાજુ પણ વાંકી રેખા, જેને ફૂટપટ્ટીથી દોરી નથી શકાતું, એ વાંકી રેખા. આ વાંકી રેખા, આ વાંકી રેખા. હજી બતાવું, જલેબી ખાઓ છો, આ વાંકી રેખા, બરાબર. ફૂલ દોરો છો, ફૂલનો ચંદો અંદરનો ગોળ, વાંકી રેખા. આ પણ વાંકી. આમાં પણ કશે પણ સીધી રેખા આવતી નથી, બરાબર. આ છે વક્ર રેખા એટલે વાંકી રેખા. વક્ર રેખા બોલીશું આપણે, વાંકી ચૂકી લીટીઓ બોલીશું નહીં. ગાણિતિક શબ્દ બોલીશું, વક્ર રેખા. આ શબ્દ યાદ રાખીશું. ચાલો હવે જોઈએ
સીધી રેખા એટલે સીધી લીટીઓ. આ ઊભી રેખા છે. ઊભી રેખા ફૂટપટ્ટી વડે દોરાય. છોકરાને ઊભો રાખ્યો છે એટલે ઊભી રેખા કોને કહેવાય? એ ફૂટપટ્ટી વડે દોરાશે. તમે ફૂટપટ્ટી વડે દોરશો, નાની મોટી જેવી દોરવી હોય એવી, એ ઊભી રેખાઓ ફૂટપટ્ટી વડે સીધી દોરાશે. ઊભી રેખા છે પણ આ રેખા કયો છે? એનો પ્રકાર સીધી રેખા. રેખાનો પ્રકાર શું છે? સીધી રેખા. હવે આ ત્રાસી રેખા. ત્રાસી રેખા પણ કેવી છે? સીધી. હા, ફૂટપટ્ટી વડે દોરાય એવી સીધી. આપણે દોરીએ ફૂટપટ્ટી વડે જ. આ ત્રાસી રેખા પણ સીધી રેખાનો જ એક પ્રકાર છે. બરાબર? આ ઊભી રેખા, ત્રાસી રેખા. હવે છે વક્ર રેખા. જો બાળક વાંકું વળ્યું છે, અંગૂઠા પકડે એમ, આ વક્ર રેખા. આ બાળક ત્રાસું આમ વાંકું વળ્યું છે, આ બાજુ ઝૂક્યું છે, તો આ વક્ર રેખા. અહીંયા બતાવ્યું જ મેં વક્ર રેખાના પ્રકાર. હા, ગોળ પણ લઈ શકો છો, લંબગોળ પણ લઈ શકો છો, વાંકું ચૂકવું ઊભું પણ લઈ શકો છો. આ વક્ર રેખા. ફૂલ દોરો છો તમે આ રીતના કાટકોણ માપકથી, એ ફૂલમાં પણ આ આવે છે વક્ર રેખા. બરાબર? ચાલો હવે આગળ શીખીશું. ઊભી, આડી, ત્રાસી, સીધી લીટીઓથી બનતા કેપિટલ આલ્ફાબેટ લખો. ઊભી, આડી, ત્રાસી, ત્રણેય લીટી સીધી લીટી પણ. ઊભી, આડી, ત્રાસી ત્રણેય લીટીઓ ચાલશે, પણ એ ત્રણેય લીટીઓ કેવી હશે? સીધી લીટી, વળાંકવાળી નહીં. ચાલો કેપિટલ આલ્ફાબેટ લખીશું. એ લખીશું. ત્રાસી સીધી લીટી, આડી ત્રાસી લીટી એ. બીમાં વળાંક આવે છે એટલે બી નહીં લેશું. સીમાં પણ વળાંક આવશે, સી પણ નહીં લેશું. ડીમાં સીધું કરીને વળાંક, એ પણ નહીં આવશે. ઈ પછી ડી પછી આવશે ઈ. ઈમાં સીધી ઊભી લીટી, સીધી આડી લીટી. એફ પણ આવશે. સીધી લીટીઓ હોય તે જ આલ્ફાબેટ લખવાના છે. એફ, જી આવશે નહીં, એચ આવશે. ઊભી લીટીઓ, વચ્ચે આડી લીટીથી જોઈન્ટ. આઈ, જે આવશે નહીં, કારણ કે જેનો નીચે વળાંક આવે છે. કે આવશે. એલ આવશે, કારણ કે એ સીધી લીટીઓથી બનેલા આલ્ફાબેટ છે. એમ આવશે. એન પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય એવો પ્રશ્ન છે કે ગમે તે એક સીધી લીટીઓ વડે બનતો આલ્ફાબેટ લખો. એન, ઓ નહીં આવશે, પી નહીં આવશે, કારણ કે પીમાં વળાંક આવશે. ક્યુ નહીં આવશે, આર નહીં આવશે, એસ વળાંકવાળો આવે નહીં આવે, ટી આવશે. યુ નહીં આવશે, વી આવશે, ડબલ્યુ આવશે, એક્સ આવશે. બે ત્રાસી સીધી લીટીઓ. વાય પણ આવશે, એક ત્રાસી નાની અને એક ત્રાસી લાંબી. વાય. ઝેડ પણ આવશે. ખાલી જગ્યામાં પૂછાય કે ઝેડ સીધી લીટીથી બનતો આલ્ફાબેટ છે
તો યસ કે નો, સાચું કે ખોટું? તો સાચું. સીધી લીટી ભલે ને ત્રાસી હોય પણ વળાંકવાળી નથી. ચાલો આગળ શીખીએ. આપેલી આકૃતિઓમાં ફક્ત સીધી રેખાથી બનતી હોય તો આઈ લખો. ફક્ત આકૃતિઓ સીધી રેખાથી બનતી હોય, એ ભલે ઊભી, આડી, ત્રાસી હોય તો આઈ લખો. વક્ર રેખાથી બનતી હોય તો ઓ લખો. અને સીધી અને વક્ર રેખાથી, બંને રેખાથી બનતી હોય તો સીધી અને વક્ર તો આર લખો. ઓકે. આઈમાં જુઓ ફક્ત સીધી રેખાઓ છે, ઓમાં વક્ર જ છે અને આરમાં બંને લીટીઓ છે. હવે અહીંયા જુઓ, સીધી છે, વક્ર છે ને આ સીધી છે, એટલે શું લખશું? આર. શું લખશું? આર. આ સીધી રેખાઓ છે બધી ઝૂંપડીમાં, તો શું લખશું? આઈ. બોલમાં કેવી રેખા છે? વક્ર, તો લખશું ઓ. એ પણ વળાંકવાળો છે. આ દાડમ છે, દાડમમાં કયો આકાર છે? વક્ર, તો લખશું ઓ. સૂરજમાં વક્ર આકાર પણ છે ને એના કિરણો સીધા પણ છે, એટલે સીધી અને વક્ર બંને, તો શું લખશું? આર. આર. આ તમારું કાટકોણ માપક છે, અર્ધવર્તુળ. સીધી રેખા છે અને આ વક્ર છે, તો શું લખશું? આઈ, ઓ. બે લખશું નહીં. શું લખશું? આર. જેમાં બંને રેખાઓ આવે છે, આ સીધી, આ વળાંકવાળી, આ વળાંકવાળી. આર. હવે દરવાજો છે. દરવાજામાં રેખાઓ કઈ છે? સીધી, સીધી, ત્રાસી પણ સીધી છે, આ પણ સીધી, બધું ફૂટપટ્ટી વડે દોરાય એવી, એટલે એને લખશું આઈ. આઈમાં પણ સીધી રેખા, સીધી રેખા, સીધી રેખા. હવે છે આ સ્વસ્તિક. સ્વસ્તિકમાં સીધી રેખા છે અને આ જે મીંડા છે એ વક્ર છે, તો આ આકૃતિમાં સીધી ને વક્ર બંને છે, તો શું લખશું? આર. ફૂટપટ્ટી સીધી છે, એના આરા, આરકા સીધા છે, તો શું લખશું? આઈ. સમજો અને લખો. હવે અહીં પ્રશ્ન 6 આવ્યા. માંગેલી સંખ્યાઓ ગણો અને લખો. હા, શું માંગ્યું છે? કઈ સંખ્યા માંગ્યું છે? અહીંયા લખ્યું છે મેથેમેટિક્સ, એટલે ગણિત, અંગ્રેજીમાં મેથેમેટિક્સ. હવે અહીંયા ઊભી રેખાઓની સંખ્યા, આ આખા આલ્ફાબેટમાં ઊભી રેખાઓની સંખ્યા, આ એક લીટી જ દોરીશું એટલે ભૂલી નહીં જવાય. 2, આ 3, આ 4, આ 5. એચમાં કપાય છે વચ્ચે એટલે 5. આ 6, 7, 8, 9, 10, 11, 12, 13. કેટલી થઈ? 13. અહીંયા વચ્ચે કાપો છે એટલે આ 2 રેખા ગણાય. ધ્યાનમાં રાખજો. આડી રેખાઓની સંખ્યા જે આડી છે, આ 1, પછી આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. વચ્ચે ટચ થાય છે એટલે 2 રેખાઓ ગણાય. 12. ત્રાસી રેખાઓની સંખ્યા, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12. હવે વક્ર રેખાઓની સંખ્યા, આમાં નથી, 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 છે. 1 અને આ 2 વક્ર રેખાઓ 2 છે. ચાલો હવે મારું નામ આવ્યું ગીતા. ગીતામાં ઊભી રેખાઓ કેટલી? તો 1, 2. આગળના પાઠમાં આપણે શીખી ગયા છે, જ્યાં ટચ થાય 2 રેખાઓ થઈ ગઈ. હા, એક આખી નહીં ગણાય, આ 2 રેખા. 2, 3, 4.
આ 5 છે આડી રેખાઓ, 1 2 3 4 5 6 7 8 9. જે રીતે ટીચર લીટા પાડીને ગણે છે તમારે પણ એમ જ કરવાનું છે. 9 સોરી અહીંયા છે 10 અને 11, એટલે આ ખોટું છે, જવાબ આવશે 11. હવે ત્રાસી રેખાઓની સંખ્યા. ત્રાસી રેખા, આ ત્રાસી છે 1 2 3 4 5. વક્ર રેખાઓની સંખ્યા, આ 1. વક્ર રેખા કેટલી છે? ફક્ત 1. વ્યવસ્થિત ધ્યાન રાખજો. અને આને એક આખી રેખા ન ગણતા 2 રેખા, જ્યાં કપાય એને 2 રેખા બોલાશે. ઓકે, ચાલો. હવે આવે છે, અહીંયા છપાયું છે એટલે પાછળના પાને લીધું છે. હવે આવે છે સીધી રેખાઓ, ઊભી આડી ત્રાસી. સીધી રેખાઓ કઈ કઈ છે? ઊભી આડી ત્રાસી રેખાઓનો ઉપયોગ કરી આકૃતિ બનાવો. ઊભી આડી ત્રાસી, એમાં વક્ર રેખા કશે લખ્યું નથી, તો વક્ર રેખા દોરવાની જ નથી. બરાબર, ચાલો આકૃતિ બનાવશું. પહેલાં તો તમને આવડે એવું ઘર બનાવીશું. સીધી લીટી, ફૂટપટ્ટી વડે જ સીધી લીટીઓ પડશે, પછી એ આડી હોય કે ઊભી હોય. બરાબર, બહુ અઘરું દોરવાની જરૂર નથી. હા, આ ઘર જો અહીંયા વળાંક લઈ લીધો તો ખોટું ગણાશે, એ માર્ક કપાઈ જશે. એટલે ત્રાસી લીટીઓ, ઊભી આડી કે ત્રાસી બધું ચાલશે, પણ વળાંક જોઈશે નહીં. આ પહેલી આકૃતિ. ચાલો ફૂટપટ્ટી વગર દોરું છું, પછી તમે સમજી લેજો ફક્ત. હવે રંગોળીના એક ડિઝાઇન બતાવી દઉં છું. ફૂટપટ્ટી વડે હાથ વચ્ચે આવે છે મારા 2 માટે. ટપકા જોડીને બધી સીધી લીટીઓ. હા, હવે આ ટપકા જોડ્યા, આ 3 જોડ્યા. દિવાળીમાં રંગોળી પૂરો છો ને, એવી એક સાદી રંગોળી બતાવી છે તમને. ટપકા અહીંયા બહારનું લેવું પડશે, એક જોડાશે, એક આગળ નીકળી ગયું છે. આ ખોટું દોરાયું છે. આ જોડ્યું, અહીંયા પણ આગળ નીકળે જવાય. ઓકે, આ રીતે ડાયરેક્ટ અહીંયા પણ આખી આકૃતિ ખોટી દોરાય છે. પણ આ રીતે લીટીઓને જોડીને, બરાબર, લીટીઓને જોડીને આમ આકૃતિ બનશે. બીજી દોરીશું, બીજો પ્રયત્ન કરીશું. ડાયરેક્ટ પેનથી કરું છું એટલે ભૂલ પડે છે. ચાલો આ કેન્સલ રાખીએ, આગળ બીજી આકૃતિ લઈએ. સાથીઓ દોરીએ, એમાં ટપકા દોરશું નહીં. આ સાથીઓ, હવે બીજી આકૃતિ બતાવો. તમે ધોરણ 2માં દોરી જ છે, હોળી. આ બધી સીધી લીટીઓથી બનતી આકૃતિઓ છે. ટપકા જોડીને તમે બનાવો. હોળીનો થાંભલો છે, એ થાંભલા પર ધજા ફરકે છે. જો સળ દોડવા ગયા તો સળ કેવું હોય? વળાંકવાળું. તો આપણી આકૃતિ ખોટી દોરાય.
પછી હજી એક છે તમારા માટે. ચાલો અહીંયાથી પ્રયત્ન કરીએ. આ થાંભલો, રાષ્ટ્રધ્વજ દોરું છું. પણ રાષ્ટ્રધ્વજમાં આપણે અશોક ચક્ર વચ્ચેનું દોરી શકીશું નહીં. એ દોરશું તો વક્ર આકાર આવી જશે. બરાબર. ચાલો હવે આગળ પ્રશ્ન 8. ફક્ત વક્ર રેખા વડે જુદી જુદી આકૃતિઓ બનાવો. ફક્ત વક્ર રેખા વડે. ચાલો પહેલાં તો તમને સહેલું લાગે જલેબી દોરશું. ટપકાઓ ટપકાઓ જોડાતા 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 ના જોડાય તો પણ કંઈ નહીં. આ વક્ર રેખા. બરાબર. હવે બીજું દોરશું. એક ગોળ. પછી ચાંદ જોઈને ઓળખી જ જશો. શું દોરીશું? હા, પોપટ. પોપટના પગ પણ વણાકવાળા. આ પોપટ. બરાબર. બધા વક્ર. હવે દોરીશ એક છોકરી. એના વાળ વણાક છે, ચોટલા, ગળું, એનું ગાઉન, ગાઉનમાં ડિઝાઇન, હાથ એના ડાન્સ કરી રહી છે, ઘૂમર, એની આંખ ગોળ, એનું નાક વાંકું, એના લિપ્સ. હા, શૂઝ પણ એવા જ પહેર્યા છે. ચાલો, આ બધી વક્ર આકૃતિઓ લઈને મેં એક ચિત્ર રજૂ કર્યું. હવે એકદમ સહેલું. વક્ર આકૃતિઓ વડે ચિત્ર દોરો. તો તમને આવડે જ છે, બાળ મંદિરથી જ કરતા આવ્યા. આ વક્ર રેખા, આ વક્ર રેખા, વક્ર રેખા, વક્ર રેખા, વક્ર રેખા. આ પણ વક્ર રેખા. બીજી પણ વક્ર રેખા. પાંદડામાં પણ વક્ર રેખા, વક્ર રેખા. થઈ ગયું. હા, આ ફક્ત વક્ર રેખા વડે બનતી આકૃતિ છે. એના પછી છે સીધી અને વક્ર રેખાઓથી બનતી આકૃતિઓ બનાવો. સીધી રેખા પણ વાપરવાની છે, વક્ર રેખા પણ. હવે તમે રાષ્ટ્રધ્વજ પૂરો દોરી શકો છો. પૂરો રાષ્ટ્રધ્વજ. કારણ કે સીધી રેખાઓ પણ વાપરવાની છે, વક્ર રેખાઓ પણ વાપરવાની છે. સીધી રેખા અને આ થશે વક્ર રેખા. ફરી સીધી રેખા. ત્રાસી છે, ઊભી છે, આડી છે. આ રાષ્ટ્રધ્વજ. બરાબર. હવે પગથિયા બતાવો છો. ગણિતમાં ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ. આ પગથિયા. ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ. બરાબર. હવે એ પગથિયાની બાજુમાં આવે છે ગ્રીલ. ગ્રીલ સીધી લઈશું ને એ ગ્રીલને ડિઝાઇન બતાવશો અહીંયા સુધી. કારણ કે આપણે સીધી પણ રેખા લેવાની છે,
ને વક્રરેખા પણ લેવાની છે. આ ગ્રીલમાં ડિઝાઇન. 1 મિનિટ. ઘણી જગ્યાએ આવી ડિઝાઇનવાળી ગ્રીલ આવે છે. આ વક્રરેખાથી બનેલી એકદમ પરફેક્ટ નથી થતું પણ થાય છે, સમજી શકાય છે. ઓકે, ચાલો હવે સીધી રેખા અને વક્રરેખાથી બનતી આકૃતિમાં લઈશું એક સલામી આપતો છોકરો. વક્રરેખા, સીધી રેખા, સીધી રેખા, સીધી, તમને પણ આવડી જાય એવી. ત્રાસી સીધી રેખા, ત્રાસી સીધી રેખા, વક્રરેખા, વક્રરેખા, સીધા હાથ ને આ હાથે સલામી આપે છે ઝંડાને. બરાબર, આ સલામી આપતો છોકરો. ત્રાસી સીધી રેખા, ત્રાસી. બરાબર. હા, હવે સીધી રેખા અને ત્રાસી રેખામાં પહેલાં મેં તમને હોડી દોરાવી, હવે દોરાવી રહી છું કાર. સીધી રેખા, એક લંબચોરસ, એની પર બીજું લંબચોરસ. આ બધી સીધી રેખાઓ. હજી પણ દરવાજાની સીધી રેખા. હેન્ડલ પણ સીધું, પણ એના પૈંડા છે વક્રરેખા. પૈંડામાં શું આવે છે? વક્રરેખા. આ છે વક્રરેખા. હજી શું આવે? એનું સ્ટેરિંગ, વક્રરેખા. બરાબર, બધાને ખબર જ હશે. ઓકે, ચાલો હવે આગળ છેલ્લો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરો. મેં જે તમને કહેલું આલ્ફાબેટની ખાલી જગ્યા આવશે, જો અહીં આવી. એસ લખવા માટે ખાલી જગ્યા રેખાનો ઉપયોગ થાય છે. સીધી કે વક્ર? શું થાય છે? તો વક્ર. પહેલાં લીટી દોરો, વક્ર, ને પછી જોઈને લખી દો વક્ર. કને ફાડવાનો છે. ઝેડ લખવા માટે ખાલી જગ્યા રેખાનો ઉપયોગ થાય છે. કઈ આવશે? સીધી કે વક્ર? કાઉન્સ લખું છું, વક્ર. કઈ રેખા આવશે? તો સીધી. લખો સીધી. અ લખવા માટે ખાલી જગ્યા રેખાઓનો ઉપયોગ થાય છે. વક્રરેખા, સીધી, વક્ર, બંને રેખા. હવે અ છે, જો અહીંયા અમાં વળાંક, 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 વક્ર. પણ આ છે સીધી રેખા. કાનાની શું છે? સીધી રેખા. પાછું વળાંકનો કાનો. એટલે સીધી ને વક્રરેખા બંને રેખા. તો આ લખવા જગ્યા નહીં હોય તો થોડું સેટ કરી લેવાનું. ત્રાસું લખી દેવાનું, નહીં તો ઉપર નીચે લખી દેવાનું. સીધી, વક્ર, બંને. બરાબર, બંને રેખા. ચાલો, માળાનો આકાર ખાલી જગ્યા હોય છે, સીધો કે વક્ર? તો વક્ર. કેવી હોય છે માળા? આમ હોય છે ને, મણકા મણકા મણકા. તો આ વક્ર. કબાટની ધાર ખાલી જગ્યા હોય છે, કેવી હોય છે? સીધી, સીધી. ફૂટપટ્ટીથી વક્રરેખા દોરાતી નથી, ખરું કે ખોટું? ફૂટપટ્ટી વડે વક્રરેખા દોરાતી નથી, તો ખરું, નથી જ દોરાતી. માણસની આકૃતિમાં ખાલી જગ્યા ધાર રેખા હોય છે, સીધી, વક્ર, બંને. કઈ હોય માણસની આકૃતિમાં? આપણે હમણાં જ દોર્યો, તો સીધી છે અને વક્ર બંને છે. તો શું લખશું? આ જવાબ બંને. હવે સીધી રેખા ને વક્રરેખાનું જ્ઞાન પૂરું થઈ ગયું. હા, આને જ કહેવાય છે આનંદદાયી ગણિત. આનંદ આપે છે અને ગણિતનો અભ્યાસ પણ થઈ જાય છે.
ઓકે બાય.